નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું હિરલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત વિવિધ પ્રકારના મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે સવિસ્તાર માહિતી આપીશ. સૌપ્રથમ આપણે જોઈશું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો પરિચય. ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વિવિધ રાશિઓ જેવી કે કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, પાવર, એનર્જી, વિદ્યુત રાશિના માપન માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે તેને આપણે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીશું, જેને ગુજરાતીમાં આપણે માપક ઉપકરણ કહીએ છીએ. આ ઇન્સ્ટ્રુમેન્ટ બે પ્રકારના હોય છે: ઓલ્ટરનેટિંગ કરંટ માટે એસી ઇન્સ્ટ્રુમેન્ટ અને ડાયરેક્ટ કરંટ માટે ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ ઇન્સ્ટ્રુમેન્ટ એક ચોક્કસ વર્ગ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો આપણે એનો વર્ગ સિદ્ધાંત જોઈશું. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એક કારણ અને અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે રાશિ માપવાની હોય તે કારણ છે અને તે ઇન્સ્ટ્રુમેન્ટના ભાગ પર કોઈ જાતની અસર ઉપજાવે છે. વિદ્યુત પ્રવાહની અસર અલગ અલગ હોય છે. તેની મેગ્નેટિક ઇફેક્ટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ, હીટિંગ ઇફેક્ટ, રાસાયણિક ઇફેક્ટ, ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ, તો આ બધા ઇફેક્ટ ઉપર તે કાર્ય કરે છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટનો કાર્ય સિદ્ધાંત વિદ્યુત પ્રવાહની અસર મુજબ અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણ, તો તે બે પ્રકારના હોય છે: એનાલોગ અને ડિજિટલ. એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ બે પ્રકાર પડે છે: પ્રાઇમરી ઇન્સ્ટ્રુમેન્ટ અને સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ. જો પ્રાઇમરી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે કહીએ તો તે ફક્ત ડિફ્લેક્શન દ્વારા વિદ્યુત રાશિની ઉપસ્થિતિ દર્શાવે છે. તેના ડાયલ ઉપર માપન માટે કોઈ અંક હોતા નથી. તેનું ઉદાહરણ છે ચુંબકીય સોય, જે વિદ્યુત પ્રવાહની ઉપસ્થિતિ દર્શાવે છે, તેની દિશા કે મૂલ્ય દર્શાવતું નથી. આગળ જોઈએ જો સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ, તો સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાયલ ઉપર માપન માટે અંક આપેલા હોય છે, તેથી તે વિદ્યુત રાશિની દિશા અને મૂલ્ય બતાવે છે. સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટના પણ ત્રણ પ્રકાર પડે છે: ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એ ડાયલ ઉપર જે તે સમયે વિદ્યુત રાશિનું માપ દર્શાવે છે અને સમય બદલાતા તે ફરીથી પોતાના સ્કેલ ઉપર પોઇન્ટર ફેરવી અને બીજી રાશિનું પણ માપ બતાવી શકે છે. બીજા નંબરે જોઈએ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તે ઇન્ડિકેટિંગ પ્રકારના જ હોય છે. તે વિદ્યુત રાશિનું માપ સાથે સાથે તેની પોઇન્ટર સાથે એક અણી જોડેલી હોય છે પેનની, જે ગ્રાફ પેપર ઉપર વિદ્યુત રાશિનું રેખા અંકિત કરતી જાય છે, જેનું ઉદાહરણ છે રેકોર્ડિંગ પ્રકારના વોટમીટર, એમીટર અને વોલ્ટમીટર. ત્યારબાદ ત્રીજા પ્રકારના ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, તે વિદ્યુત જથ્થાને સમય સાથે ગુણાકાર બતાવે છે, જેનું ઉદાહરણ છે એનર્જી મીટર, જે વપરાયેલ એનર્જીને આપણને કલાક સાથે ગુણાકાર કરી અને ડાયલ ઉપર જોઈ શકીએ છીએ. એનાલોગ મીટરમાં એક પીએમસી ટાઈપ અને એક એમઆઈ ટાઈપ, એટલે કે એમસી ટાઈપ અને એમઆઈ ટાઈપ બે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. એમસી ટાઈપ એટલે મૂવિંગ કોઇલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ અને એમઆઈ ટાઈપ એટલે મૂવિંગ આયન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. પીએમએમસીમાં આપણે પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે એમઆઈ ટાઈપમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરીએ છીએ. પીએમએમસી છે એ ડીસી કરંટ માટે વપરાય છે અને એમઆઈ ટાઈપ છે એ એસી ડીસી બંને માટે વપરાય છે. તેની એરગેપમાં મૂવિંગ કોઇલ ફરતી હોય છે. એમઆઈ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂવિંગ એક સોફ્ટ આયર્ન પીસ હોય છે. એના પછી જોઈએ આપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીંયા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટનો એક બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે, જેમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે લો વોલ્ટેજની જરૂર પડે છે. તેના માટે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપેલું હોય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં 12 વોલ્ટની જરૂર હોય તો 230/12 વોલ્ટનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ડીસી સ્મૂથ સપ્લાયની જરૂર પડે છે, તેથી રેક્ટિફાયર સર્કિટ દ્વારા આપણે એસીનું ડીસીમાં રૂપાંતર કરી શકીએ છીએ. ત્યારબાદ સેન્સિંગ સર્કિટ આવે છે, જે મશીન ઇલેક્ટ્રિકલ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આવે છે રેન્જ નેટવર્ક સર્કિટ. તે સેન્સિંગ સર્કિટ દ્વારા મળેલ સિગ્નલને એમ્પ્લિફાય કરી વિભિન્ન રેન્જમાં રૂપાંતર કરે છે અને ડિસ્પ્લે યુનિટને ટ્રાન્સફર કરે છે. ડિસ્પ્લે યુનિટ એ એલસીડી અથવા એલવીડી પ્રકારનો હોય છે અને ડિજિટલ અંક સ્વરૂપે આપણને સર્કિટનું માપ બતાવે છે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે પ્રથમ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ એમ્પિયર મીટર. તો સર્કિટનો કરંટ માપવા માટે વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટને એ મીટર કે એમ્પિયર મીટર કહેવામાં આવે છે. એ મીટરની રચનામાં તે પણ મૂવિંગ કોઇલ અને મૂવિંગ આયન પ્રકારે બનાવી શકાય છે. તો મૂવિંગ કોઇલ પ્રકારે અને મૂવિંગ આયન પ્રકારે જો આપણે એ મીટરની રચના કરવી હોય તો તેની કોઇલ જાડા તારની અને ઓછા આંટાની બનેલી હોય છે, તેથી તેનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે, લગભગ 0.3 થી 0.4 ઓહ્મ. અને અવરોધ ઓછો હોવાના કારણે તેને સિરીઝમાં જોડાણ કરવામાં આવે છે. તે લોડ અથવા સપ્લાયની સિરીઝમાં જોડાણ કરેલું હોય છે. તેને ભૂલથી પેરેલલમાં જોડવું જોઈએ નહીં. જો તેને ભૂલથી પેરેલલમાં જોડી દઈએ તો શું થશે કે એના ઓછા અવરોધના કારણે તેમાંથી હેવી કરંટ પસાર થવાથી કોઇલ બળી જવાની શક્યતા રહે છે. આ એનાલોગ પ્રકારના મીટરની જે આકૃતિ છે. ત્યારબાદ જો ડિજિટલ મીટર હોય એ મીટર, તો તેમાં 4 ટર્મિનલ આવે છે. 2 સપ્લાયર ટર્મિનલ જે ઇન્સ્ટ્રુમેન્ટને ઓપરેટિંગ વોલ્ટેજ પૂરા પાડે છે અને બીજા 2 ટર્મિનલ હશે જે સર્કિટનો આપણે કરંટ માપવાનો હશે તેની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે.
અહીંયા જુદા જુદા પ્રકારના મીટરના મોડલ બતાવેલા છે. આ એનાલોગ ટાઈપના મોડલ છે, જ્યારે આ એક ડિજિટલ ટાઈપનું મોડલ બતાવેલું છે. અહીંયા આપણી જોડે એક પેનલ બોર્ડ ટાઈપનું એક મીટર બતાવેલું છે 0 થી 5નું, જેમાં પાછળ જોઈ શકીએ છીએ આપણે કે 2 ટર્મિનલ આપેલા હોય છે, જેને આપણે સિરીઝમાં જોડી શકીએ છીએ. એમઆઈ ટાઈપનું છે, એસી ડીસી બંને સપ્લાય વોલ્ટેજ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું વોલ્ટ મીટર. તો વોલ્ટ મીટર એ પણ જો મૂવિંગ કોઇલ અને મૂવિંગ આયર્ન તરીકે બનાવવાનું હોય તો તેની કોઇલ છે પાતળા તારની અને વધારે આંટાની બનેલી હોય છે. એનો રેઝિસ્ટન્સ ખૂબ જ ઊંચો હોય છે, તેથી તેમાં વોલ્ટેજ ડ્રોપ વધુ થાય છે અને કરંટ ઓછો પસાર થાય છે. વોલ્ટ મીટર એ વીજ દબાણ માપવા માટેનું મીટર હોવાથી તેને સર્કિટની પેરેલલમાં જોડવામાં આવે છે. દાખલા તરીકે 300 વોલ્ટ માટે 14 કિલો ઓહમનો રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે અને 500 વોલ્ટ માટે 36 કિલો ઓહમનો રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે. આટલો ઉચ્ચ રેઝિસ્ટન્સ મેળવવા માટે અને કોઇલ વધારે મોટી ન બનાવવી પડે તેના માટે તેની સિરીઝમાં એક વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે. જો એને આંતરિક સર્કિટ જોઈએ તો અહીંયા 300 વોલ્ટનો સપ્લાય છે, તો અહીંયા 2 કિલો ઓહમની વોલ્ટ મીટરની કોઇલ બતાવી છે અને એની સિરીઝમાં આપણને એક 12 કિલો ઓહમનો વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ જોડેલો છે. એટલે કે ટોટલ 14 કિલો ઓહમનો રેઝિસ્ટન્સ 300 વોલ્ટના સપ્લાય માટે મળે છે. તેનું લોડ સાથે જોડાણ કરીએ તો વોલ્ટ મીટર હંમેશા સપ્લાયની કે લોડની પેરેલલમાં જોડવામાં આવે છે. પેરેલલમાં મતલબ કે એને ફેઝ અને ન્યુટ્રલ બંનેનો તાર મળશે. વોલ્ટ મીટરને આપણે જો ભૂલથી સિરીઝમાં જોડી દઈએ તો શું થશે કે તેના ઊંચા અવરોધના કારણે તેની સાથે જોડેલ જે અન્ય લોડ હશે તેને વોલ્ટેજ મળશે નહીં અને અન્ય લોડ કાર્ય કરી શકશે નહીં. એટલે હંમેશા તેને પેરેલલમાં જોડવામાં આવે છે. સિરીઝમાં જોડવાથી તેને કોઈ નુકસાન થતું નથી. આવી જ રીતે જો ડિજિટલ વોલ્ટ મીટર હશે તો એના 4 ટર્મિનલ આપેલા હશે. સપ્લાયના ટર્મિનલ જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ વોલ્ટેજ પૂરા પાડે છે અને 2 ટર્મિનલ બાહ્ય સર્કિટના જોડાણ માટે હોય, વોલ્ટેજ માપવાનો હોય તેના માટે. અહીંયા આકૃતિમાં તમે જુદા જુદા વોલ્ટ મીટરના મોડલ જોઈ શકો છો. પેનલ બોર્ડ ટાઈપ હોય છે, ડેસ્ક ટાઈપ હોય છે અને આ છે ડિજિટલ ટાઈપ વોલ્ટ મીટર, જે આપણે અંક સ્વરૂપે આપણને તેનું માપ દર્શાવે છે. અહીંયા આપણી પાસે એક વોલ્ટ મીટરનું મોડલ છે, જેમાં પહેલો ટર્મિનલ છે કોમન છે, પછી છે 150, 300 અને 600, એટલે કે 0 થી 600નું આપણી પાસે એક વોલ્ટ મીટર છે અને તે એમઆઈ પ્રકારનું છે. એસી ડીસી બંને વોલ્ટેજ માપી શકે છે. તેમાં 0 થી 600ની રેન્જ બતાવેલી છે. દાખલા તરીકે સિંગલ ફેઝ માટે આપણે 230 વોલ્ટેજ સપ્લાય આવતો હોય તો 0 થી 300ની વોલ્ટ સિલેક્ટ કરી શકીએ છીએ, તેનાથી ઓછાની થાય નહીં. આગળ આપણે જોઈએ વોટ મીટર. વોટ મીટર તો પાવર માપવા માટે આપણે વોટ મીટરનો ઉપયોગ કરીએ છીએ. ડીસી સર્કિટનો પાવર છે V ગુણ્યા I, એટલે વોલ્ટેજ ગુણ્યા કરંટ. એસી સર્કિટનો પાવર છે V ગુણ્યા I ગુણ્યા પાવર ફેક્ટર. પાવર ફેક્ટરને આપણે cos phi કહીએ છીએ. તો ઉપરોક્ત સમીકરણ પરથી એસી સર્કિટનો પાવર 2 રીતે આપણે શોધી શકીએ છીએ. એક તો વોલ્ટ મીટર, એ મીટર અને પાવર ફેક્ટરના મીટરના રીડિંગનો ગુણાકાર કરીને, અને બીજું છે વોટ મીટર દ્વારા. વોટ મીટરના મુખ્ય 2 પ્રકાર પડે છે, ડાયનેમોમીટર ટાઈપ વોટ મીટર અને ઇન્ડક્શન ટાઈપ વોટ મીટર. અહીં આકૃતિમાં આપણને ડાયનેમોમીટર ટાઈપ વોટ મીટરની રચના બતાવેલી છે, જેમાં તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આપણે 2 કરંટ કોઇલ જોઈએ છીએ, જેને સીસી તરીકે ઓળખવામાં આવે છે. આ બંને કરંટ કોઇલ છે એ ફિક્સ હોય છે અને 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. મેગ્નેટિક સમાન વિસ્તરણ માટે તે 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. તેની વચ્ચે મૂવિંગ કોઇલ આવેલી હોય છે, જે પાતળા તારની અને વધારે આંટાની બનેલી હોય છે, જેને આપણે પીસી કહીએ છીએ. પ્રેશર કોઇલ, જેને વચ્ચે શાફ્ટ ઉપર ટેકવેલ હોય છે. તેની સાથે એક પોઇન્ટર ડાયલ પર ફરતું જોવા તમને મળે છે. પ્રેશર કોઇલની સિરીઝમાં એક ઉચ્ચ વેલ્યુનો વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ પણ જોવા મળે છે અને આ પ્રેશર કોઇલને સપ્લાય આપવા માટે 2 હેર સ્પ્રિંગની ઉપર નીચે રચના પણ કરવામાં આવે છે. તથા ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે પણ ઉપર અને નીચે એક પ્રેશર ટાઈપ અને એક ખુલી શકે તેવી 2 હેર સ્પ્રિંગની રચના કરેલી હોય છે. જો આનું આપણે કાર્ય પદ્ધતિ જોઈએ તો સપ્લાય વોલ્ટેજ, લોડ અને કરંટ કોઇલની સિરીઝમાં જો આપણે આપીએ તો કરંટ કોઇલની સિરીઝમાં લોડ હોવાના કારણે લોડના સમપ્રમાણમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરશે અને પ્રેશર કોઇલ છે એ સપ્લાય વોલ્ટેજના પ્રમાણમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. આ બંને ફ્લક્સના ઇન્ટરેક્શનના કારણે એક ડિફ્લેક્ટિંગ ટોર્ક આ પોઇન્ટર પર મળે છે, જેના કારણે પાવરનું મૂલ્ય આપણને ડાયલ પર જોઈ શકીએ છીએ, જે વોલ્ટેજ અને કરંટના ગુણાકાર જેટલું મળે છે અને જે વોટ મીટરનું રીડિંગ કહેવામાં આવે છે. બાજુમાં તમે જોઈ શકો છો કે એક વોટ મીટરનું જોડાણ સર્કિટ સાથે બતાવેલું છે, જેમાં સ્ટાન્ડર્ડ પદ્ધતિ અનુસાર કરંટ કોઇલના 2 છેડાને આપણે M અને L દ્વારા દર્શાવીએ છીએ, જ્યારે વોલ્ટેજ કોઇલના છેડાને V1 V2 કાં તો CV દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે ટોટલ 4 છેડા M,
LCV આ 4 છેડા બાર આપણને મીટર ઉપર જોવા મળે છે, જેમાં M અને L છે એ કરંટ કોઇલના હોય છે અને CV એ વોલ્ટેજ કોઇલના હોય છે. તો સપ્લાય આપવા માટે આપણે આ જે છે દેખાય છે એ CC અને આ જે એ PC હોય છે, અને સપ્લાય આપવા માટે MC આપણે લિંક કરવી પડે છે, જે તમને આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા તમે વોટમીટરના મોડલ જોઈ શકો છો. અહીંયા બતાવ્યું તેમ MLCV આ પ્રકારે 4 છેડાઓ હોય છે, જેમાં MCની આપણે લિંક કરી અને શોર્ટ કરવામાં આવે છે. અહીંયા આપણી જોડે એક કિલોવોટ મીટરનું એક મોડલ બતાવેલું છે, જેમાં આ જે 4 ટર્મિનલ છે MLCV એમાંથી 2 ટર્મિનલ એ કરંટ કોઇલના અને બીજા 2 ટર્મિનલ પ્રેશર કોઇલના છે. જ્યારે આપણે આને સપ્લાય સાથે જોડીએ છીએ ત્યારે આ જે MC છેડો છે એ આપણે એક વાયર દ્વારા શોર્ટ કરવો પડે છે. અહીંયા એક ડાયલ બતાવેલું છે જે સમવિભાજનમાં હોય છે, જે કિલોવોટમાં આપણને જે સર્કિટનો આપણે પાવર માપવાનો છે તે કિલોવોટમાં બતાવશે. ત્યારબાદ નેક્સ્ટ મીટર છે એનર્જી મીટર. તો ગ્રાહકને કે લોડને સપ્લાય કરવામાં આવેલ ઇલેક્ટ્રિકલ એનર્જીને માપવા માટે એનર્જી મીટરનો ઉપયોગ થાય છે. તેને KWH મીટર પણ કહેવામાં આવે છે. એક KWH એનર્જીને આપણે એક યુનિટ પણ કહીએ છીએ. પ્રેક્ટિકલ ફિલ્ડમાં સિંગલ ફેઝ એનર્જી માપવા માટેના 3 પ્રકારના મીટર હોય છે. એક ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર, બીજું છે ઇલેક્ટ્રોનિક એનર્જી મીટર અને ત્રીજું છે ડિજિટલ એનર્જી મીટર. તો તેમાં સૌપ્રથમ આપણે જોઈશું ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર. અહીંયા તેની રચના બતાવેલી છે. ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેમાં U અને E આકારના 2 મેગ્નેટ હોય છે. એક કરંટ કોઇલ તરીકે કાર્ય કરે છે, એક પ્રેશર કોઇલ તરીકે કાર્ય કરે છે. કરંટ કોઇલ છે જાડા તારની અને ઓછા આંટા બનેલી હોય છે, જ્યારે પ્રેશર કોઇલ છે એ પાતળા તારની વધારે આંટાની બનેલી હોય છે. તેની વચ્ચે એલ્યુમિનિયમની એક ડિસ્ક હોય છે અને તેની બાજુમાં એક હોર્સશુ મેગ્નેટ કરીને પરમેનન્ટ મેગ્નેટ મૂકવામાં આવે છે. જ્યારે સપ્લાય ઓફ હોય ત્યારે તે મેગ્નેટને બ્રેક કરીને ડિસ્કને રોકવાનું કામ કરે છે. જ્યારે આપણે એનર્જી મીટરને લોડ સાથે જોડીએ છીએ ત્યારે કરંટ કોઇલમાં લોડના સમપ્રમાણમાં અને વોલ્ટેજ કોઇલમાં સપ્લાયના સમપ્રમાણમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે. તો આ બંને ફ્લક્સના ઇન્ટરેક્શનના કારણે આ વચ્ચેની જે એલ્યુમિનિયમ ડિસ્ક છે તેમાં એડી કરંટ ઉત્પન્ન થાય છે, અને એડી કરંટ ઉત્પન્ન થવાના કારણે મેઇન ફ્લક્સ સાથે તે પ્રક્રિયા કરી અને તેના પર એક ટોર્ક લાગે છે અને એ ડાયલ છે એ ફરવા લાગે છે. એનર્જી મીટરનો અચળાંક કહીએ તો KWH બરાબર 3600 ગુણ્યા 1000 વોટ સેકન્ડ મીટર અચળાંક થાય છે. અહીંયા આકૃતિમાં ઇલેક્ટ્રોનિક એનર્જી મીટરનો બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે, જેમાં ઇલેક્ટ્રોનિક સેન્સિંગ સર્કિટનું જોડાણ CT જોડે કરવામાં આવેલું છે. હવે લોડના પ્રમાણમાં વપરાયેલ જે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એના ઇલેક્ટ્રોનિક પલ્સ છે એ DC મોટરને આપવામાં આવે છે, અને DC મોટર જોડે કાઉન્ટિંગ યુનિટ દ્વારા આંકડા સ્વરૂપે તે આપણને બહારની સર્કિટમાં જોવા મળે છે. ડિજિટલ એનર્જી મીટરમાં ઇલેક્ટ્રોનિક એનર્જી મીટરની સર્કિટનો યુઝ કરવામાં આવે છે. ફક્ત તેમાં LED અને LCD પ્રકારની એક ડિસ્પ્લે હોય છે, જેમાં આપણને ડિજિટના સ્વરૂપમાં માપેલી એનર્જીનું માપ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે એનર્જી મીટરના જુદા જુદા મોડલ જોઈ શકીએ છીએ, જેમાં એક આ એનાલોગ ટાઈપનું એનર્જી મીટર છે, એક આ ઇલેક્ટ્રોનિક ટાઈપનું એનર્જી મીટર છે, અને અહીંયા ડિજિટલ ટાઈપનું એનર્જી મીટર આપણે જોઈ શકીએ છીએ. 3 પ્રકારના એનર્જી મીટર હાલમાં વપરાય છે. ત્યારબાદ આપણે જોઈશું પાવર ફેક્ટર મીટર. તો AC સર્કિટમાં પાવરની ગુણવત્તા જાણવા માટે પાવર ફેક્ટર મીટરનો ઉપયોગ થાય છે. પાવર ફેક્ટર બરાબર W/V ગુણ્યા I. તો પાવર ફેક્ટર માપવા માટે આપણે એનાલોગ કે ડિજિટલ પ્રકારના મીટરનો ઉપયોગ કરીએ છીએ. આમ તો પાવર ફેક્ટર આપણે માપવો હોય તો વોટમીટર, વોલ્ટમીટર અને એ મીટરને સર્કિટમાં જોડી અને તેના રીડિંગના ગુણાકાર કે ભાગાકાર દ્વારા આપણે તેનું રીડિંગ લઈ શકીએ છીએ. અહીંયા આપણને એક ડાયાગ્રામ બતાવેલો છે એની સર્કિટનો પાવર ફેક્ટર મીટર, અને અહીંયા આપણે એનું મોડલ પણ જોઈ શકીએ છીએ. તો એની આપણે રચના જોઈએ તો તેની રચનામાં 2 કરંટ કોઇલ જે સ્થિર બતાવેલી છે તે જાડા તારની અને ઓછા આંટાની હોય છે, અને જેને CC1 અને CC2 કહે છે, જે સપ્લાય અને લોડની સિરીઝમાં જોડેલી છે. ત્યારબાદ બીજી 2 કોઇલ છે એ શાફ્ટ ઉપર પોઇન્ટર સાથે ટેકવેલ છે, જે છે PC1 અને PC2, એટલે કે પ્રેશર કોઇલ, જે પાતળા તારની અને વધારે આંટાની બનાવેલી છે, જેમાં PC1ની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ જોડેલ છે અને PC2ની સિરીઝમાં એક ઇન્ડક્ટરનું જોડાણ કરેલું હોય છે. શાફ્ટની ઉપર અને ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે તેમાં એક 2 સ્પ્રિંગોની પણ રચના કરવામાં આવેલી હોય છે. જ્યારે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટને સપ્લાય સાથે જોડીએ છીએ ત્યારે જે પ્રેશર કોઇલ છે
એની સિરીઝમાં રેઝિસ્ટન્સ જોડેલું હોવાથી તેનો કરંટ ઇન ફેઝમાં રહે છે અને જે PC2 છે એને ઇન્ડક્ટર સાથે જોડેલ હોવાથી તેનો કરંટ 90 ડિગ્રી લેગ એટલે કે વોલ્ટેજથી 90 ડિગ્રી પાછળ રહે છે. આ બંનેના ઇન્ટરેક્શનના કારણે પરિણામી ટોર્ક જે મળે છે એ આપણને આ પોઇન્ટર દ્વારા ડિફ્લેક્ટ થાય છે અને આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય આપણે ટેલ ઉપર જોઈ શકીએ છીએ. તેમાં પણ 4 ટર્મિનલ આપેલા છે M, L, CV, 2 કરંટ કોઇલના અને 2 પ્રેશર કોઇલના. ત્યારબાદ આવે છે ફ્રીક્વન્સી મીટર. તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જે ઓલ્ટરનેટિંગ કરંટ છે તેની ફ્રીક્વન્સી હોય છે. DC કરંટની ફ્રીક્વન્સી હોતી નથી, તે ડાયરેક્ટ હોય છે, પરંતુ AC કરંટની ફ્રીક્વન્સી હોય છે. તો પાવર હાઉસમાં ઉત્પન્ન થતો AC સપ્લાય ચોક્કસ ફ્રીક્વન્સીનો હોય છે. આ ફ્રીક્વન્સી માપવા માટે આપણે ફ્રીક્વન્સી મીટરનો ઉપયોગ કરીએ છીએ. ફ્રીક્વન્સી મીટરના 2 પ્રકાર છે, રીડ પ્રકારનું ફ્રીક્વન્સી મીટર અને ઇલેક્ટ્રોનિક ફ્રીક્વન્સી મીટર. તો ફ્રીક્વન્સી મીટર એ નેચરલ ફ્રીક્વન્સીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કોઈ પદાર્થને આપણે મુક્ત રીતે હવામાં લટકાવીએ છીએ તો તે પોતાના વજન અને માપ સાઇઝના કારણે હવામાં હલનચલન કરે છે, એટલે કે એની એક ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે. અને આ ફ્રીક્વન્સીને આપણે જો ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત કરીએ તો તે ફ્રીક્વન્સી મીટરમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રીડ પ્રકારના ફ્રીક્વન્સી મીટરમાં તમે જોઈ શકો આ પ્રકારનું હોય છે રીડ પ્રકારનું ફ્રીક્વન્સી મીટર, જેમાં પોલાદની પટ્ટીઓને એક લાંબા તાર દ્વારા એક છેડે બાંધી દેવામાં આવે છે અને બીજો છેડો છે એ ખુલ્લો મૂકવામાં આવે છે ચુંબકીય ક્ષેત્રના પ્રભાવ માટે. આ જે પટ્ટીઓ છે એ 4 mm પહોળી હોય છે અને 0.5 mm એની થિકનેસ હોય છે. આ પટ્ટીઓ આમ તો દરેકનું કંપન અલગ અલગ હોય છે અને જે વચ્ચેની પટ્ટી હોય છે એને સપ્લાય ફ્રીક્વન્સી સાથે ટ્યુનિંગ કરેલું હોય છે. જો ફ્રીક્વન્સી મીટર છે એ સપ્લાયની સાથે પેરેલલમાં જોડવામાં આવે છે. તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટ ઉત્પન્ન થવાથી શું થશે તો ઇલેક્ટ્રોમેગ્નેટ બનવાથી આ પટ્ટીઓ એક છેડે બાંધેલી હોવાથી આકર્ષિત થશે અને પોતાના સ્થાન ઉપર વાઇબ્રેટ થવા લાગશે. તો સપ્લાય ફ્રીક્વન્સી જેની સાથે મેચ થતી હશે તે પટ્ટી વધારે વાઇબ્રેટ થાય છે. અહીં તમે જોઈ શકો છો કે 50 નંબરની જે પટ્ટી છે એ વધારે વાઇબ્રેટ થતી જોવા મળે છે. એટલે ડાયલ પર આપણે આ રીતે જોઈ શકીએ છીએ. આના જે ડાયલ છે એના પર આગળ આ રીતે વ્હાઇટ કલરનો પેઇન્ટ કરેલો હોય છે, એની ઉપર આ રીતે એના અંક આપેલા હોય છે. ફ્રીક્વન્સી મીટર એ 3 ફેઝ પ્રકારનું પણ હોય છે અને સિંગલ ફેઝ પ્રકારનું પણ હોય છે. સિંગલ ફેઝમાં તેનું જોડાણ તમે આ રીતે એક ફેઝ અને એક ન્યુટ્રલ સાથે કરી શકો છો અને 3 ફેઝમાં કોઈ પણ 2 ફેઝ વચ્ચે આપણે જોડાણ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક ફ્રીક્વન્સી મીટર એ પણ 50 હર્ટ્ઝ કે તેનાથી વધારે અંક માટે કરી શકાય છે અને તેમાં ફ્રીક્વન્સીનું માપ ડિજિટલ અંક સ્વરૂપે મળતું હોવાથી તેને આપણે ડિજિટલ ફ્રીક્વન્સી મીટર કહીએ છીએ. અહીંયા આપણે ફ્રીક્વન્સી મીટરના મોડલ જોઈ શકીએ છીએ, જેમાં રીડ પ્રકારનું ફ્રીક્વન્સી મીટર અને ડિજિટલ ફ્રીક્વન્સી મીટર પણ જોવા મળે છે. અહીંયા આપણને એક ફ્રીક્વન્સી મીટર એટલે કે હર્ટ્ઝ મીટરનું મોડલ બતાવેલું છે, જેના તમે ડાયલ પર જોઈ શકો કે વ્હાઇટ કલરના પેઇન્ટ કરેલી પટ્ટીઓ બતાવેલી છે અને 45થી તે 55 સુધીના અંક બતાવેલા છે, જેને આપણે તેની પાછળની સાઈડ 3 ટર્મિનલ આપેલા છે. એક ટર્મિનલ કોમન હોય છે અને બીજા 2 ફેઝના હોય છે. જ્યારે સિંગલ ફેઝ સપ્લાય ઉપયોગ કરવાનો હોય છે ત્યારે કોમન અને એક ફેઝનો ઉપયોગ થાય છે અને 3 ફેઝ માટે કોઈ પણ 2 ફેઝ વચ્ચે આ મીટરને જોડવામાં આવે છે. ત્યાર પછીનું ઇન્સ્ટ્રુમેન્ટ છે મેગર. મેગરનો ઉપયોગ અતિ ઉચ્ચ મૂલ્યના અવરોધની કિંમત માપવા માટે થાય છે. દાખલા તરીકે મેગા ઓમમાં બરાબર 10⁶ ઓમ થાય છે. મેગરથી માપવામાં આવેલ અવરોધની કિંમત મેગા ઓમમાં હોય છે. 1 મેગા ઓમ બરાબર 10⁶ ઓમ થાય. 2 વાઇન્ડિંગ વચ્ચે તથા કેબલના 2 કોર વચ્ચે અવરોધ માપે છે. એટલે કે 2 વાઇન્ડિંગ વચ્ચેના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનું કાર્ય કરે છે, કેબલના 2 કોર વચ્ચેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનું કાર્ય કરે છે તથા કોર અને અર્થ વચ્ચે પણ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનું કાર્ય કરે છે. તેથી તેને ઇન્સ્યુલેશન ટેસ્ટર પણ કહેવામાં આવે છે. તે 2 પ્રકારના હોય છે, એનાલોગ ટાઈપના અને ઇલેક્ટ્રોનિક ટાઈપના. તેની રચનામાં મુખ્ય 3 ભાગોનો સમાવેશ થાય છે: ઓમ મીટર, ડીસી જનરેટર અને ક્રેન્કિંગ સિસ્ટમ. આકૃતિમાં એક મેગરની રચના બતાવેલી છે, જેમાં તમે જોઈ શકો છો એક ક્રેન્ક હેન્ડલ છે, ક્રેન્કિંગ સિસ્ટમ જેને કહેવાય છે, તથા તેની વચ્ચે એક નાનું પોર્ટેબલ ટાઈપનું ડીસી જનરેટર આવેલું હોય છે. તેમાં 2 પરમેનન્ટ મેગ્નેટનો યુઝ થયેલો હોય છે અને એનું આર્મેચર આપણે હેન્ડલ દ્વારા ફેરવી શકીએ છીએ. ઓમ મીટરમાં રચનામાં જોઈએ તો તેમાં એક કરંટ કોઇલ અને એક પ્રેશર કોઇલ આવેલી હોય છે. કરંટ કોઇલ છે એ સિરીઝમાં જોડેલી હોય છે અને પ્રેશર કોઇલ છે એ પેરેલલમાં જોડેલી હોય છે. તેના ટેસ્ટિંગ માટેના 2 ટર્મિનલ આપેલા હોય છે, E અને L, એક અર્થિંગ માટેનો અને એક લાઇન માટેનો.
તો આ બે ટર્મિનલ સાથે આપણે બાહ્ય સર્કિટનું જોડાણ કરી અને આપણે અવરોધનું માપન કરી શકીએ છીએ. બંને ટોર્કનો જે સમન્વય થઈ અને પરિણામી ટોર્ક મળે છે એ આપણને પોઇન્ટર પર જોવા મળે છે, સ્કેલ ઉપર જોવા મળે છે અને તે આપણને મેગા ઓહ્મમાં મૂલ્ય બતાવે છે. મેગરમાં પોઇન્ટરને 0 સ્થિતિ પર લાવવા માટેની કોઈ રિફ્લેક્ટિંગ ટોર્કનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેથી જ્યારે તેનો ઉપયોગ ના હોય ત્યારે તેનો જે પોઇન્ટર છે એ સ્કેલ ઉપર ફરતો રહેતો હોય છે. મેગરનું રેટિંગ આપણે જોઈએ તો તે સામાન્ય રીતે પ્રેક્ટિકલ ફિલ્ડમાં એ 500 વોલ્ટથી 1000 વોલ્ટના અને 100 મેગા ઓહ્મના રેટિંગમાં મળતું હોય છે. તેમાં બે પ્રોબ આપેલા હોય છે જેનું આપણે બાહ્ય સર્કિટ જોડે જોડાણ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રોનિક મેગર. તો ઇલેક્ટ્રોનિક મેગર છે એ તેમાં આઈસી અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને સર્કિટ બનાવવામાં આવે છે અને તેમાં 2000 મેગા ઓહ્મ સુધી આપણે માપ લઈ શકીએ છીએ. એક ખાસ વાત, જ્યારે આપણે મેગરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એક જરૂરી કાળજી લેવાની હોય છે કે એનો બી આપણે અવરોધ માપવો છે તે સપ્લાયથી ડિસ્કનેક્ટ હોવું જોઈએ. કારણ કે મેગર ખુદ એક નાના પ્રકારનું એક પોર્ટેબલ જનરેટર જ છે જેના દ્વારા આપણે 500 વોલ્ટ સુધીનો વોલ્ટેજ ઉત્પન્ન કરી શકીએ છીએ. અહીંયા આપણને એક ડિજિટલ અને એક એનાલોગ ટાઈપનું મેગરનું મોડલ બતાવવામાં આવેલું છે જેના બે પ્રોબ હોય છે. અહીંયા આપણી જોડે એક ઇન્સ્યુલેશન ટેસ્ટર એટલે કે મેગર છે જે 1000 વોલ્ટનું છે. એટલે કે તેનું આપણે જો આ પોર્ટેબલ પ્રકારનું એક ડીસી જનરેટર છે તેને 160 RPM પર ફેરવીએ તો 1000 વોલ્ટ સુધી ઉત્પન્ન થાય છે. હવે આપણે એનું એક માપ લઈએ તો એક વાયર વચ્ચેનો રેઝિસ્ટન્સ માપવો હોય તો આપણે આ રીતે એને એક જોઈન્ટ કરી અને આ મેગર ફેરવીએ તો આપણને તે 0 તરફ જતું દેખાય છે. એક વાયર હોવાના કારણે તેનો રેઝિસ્ટન્સ આપણને 0 મળે છે. જો આ રીતે અલગ અલગ વાયર હશે અને આપણે એને ફેરવીશું તો એ ઇન્ફિનિટિવ જ રહેશે, 0 બાજુ જશે નહીં. રેઝિસ્ટન્સ એક વાયરનો 0 આવવાનું કારણ એ છે કે તેમાં એક જ વાયર હોવાથી તેનો રેઝિસ્ટન્સ ખૂબ ઓછો થાય છે, એટલે કે કરંટ વધારે પસાર થઈ જાય છે. અને જો બે અલગ અલગ વાયર હોય તો એનો રેઝિસ્ટન્સ ખૂબ જ વાઇડ હોવાના કારણે તે બંનેની વચ્ચે કરંટ પસાર થતો નથી, એટલે કે એ બંને એકબીજા સાથે શોર્ટ થઈ જતા નથી. એવો ખ્યાલ આપણને આના રીડિંગ પરથી મળે છે. હવે આપણે જોઈએ અર્થ ટેસ્ટર. તો અર્થ ટેસ્ટરનો ઉપયોગ અર્થિંગ સિસ્ટમ કે ઇલેક્ટ્રોડનો લો રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. અને અર્થ ટેસ્ટર મૂળભૂત રીતે હેન્ડ ડ્રાઈવ ડીસી જનરેટર અને ઓમ મીટરનું કોમ્બિનેશન છે. તેમાં પણ 3 ભાગોનો સમાવેશ થાય છે: ઓમ મીટર, ડીસી જનરેટર અને ક્રેન્કિંગ સિસ્ટમ. ઓમ મીટરની રચનામાં પણ મેગરની જેમ જ કરંટ કોઇલ અને વોલ્ટેજ કોઇલ આવેલી હોય છે જે આપણને ડિફ્રેક્ટિંગ ટોર્ક પૂરો પાડી અને સ્કેલ ઉપર એનું માપ દર્શાવે છે. ત્યારબાદ એક ડીસી જનરેટર આવેલું હોય છે, તે પણ પોર્ટેબલ પ્રકારનું હોય છે જે બે પરમેનન્ટ મેગ્નેટની વચ્ચે એક ડીસી જનરેટરનું આર્મેચર મૂકેલી અને તેને હેન્ડલ વડે ઓપરેટ કરવામાં આવે છે. તમે અહીંયા એનું એક રચના જોઈ શકો છો. તેમાં એક મેઇન અર્થ ઇલેક્ટ્રોડ હોય છે અને બીજા બે સ્પાઇક આપેલા હોય છે જે 2 થી 3 ફૂટના હોય છે અને અર્થ ઇલેક્ટ્રોડથી તેનું અંતર 10 મીટર અને બીજા ઇલેક્ટ્રોડનું અંતર 10 મીટર એ રીતે જમીનમાં જ્યાં ભેજ આવે ત્યાં ખોસવામાં આવે છે. અને તેમાં P1, P2, E1, E2 આ રીતની બે કરંટ કોઇલ અને બે વોલ્ટેજ કોઇલ આપેલી હોય છે, જેમાં E1 અને P1 ને શોર્ટ કરી ઘણા મીટરમાં શોર્ટ કરેલું 3 જ ટર્મિનલ આપેલા હોય છે, પરંતુ ના હોય તો આપણે અહીંયા બહાર એને એક વાયર દ્વારા શોર્ટ કરવી પડે છે અને ત્યારબાદ એનો ઉપયોગ કરી શકીએ છીએ. અર્થ ટેસ્ટર એ હેન્ડ ઓપરેટેડ પણ હોય છે જેને 160 RPM પર ફેરવીને પણ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. તો ડિજિટલ પ્રકારના હોય તો એ રીતે આપણને એક ટેસ્ટિંગ બટન આપેલું હોય છે, ટેસ્ટ બટન. એના દ્વારા પણ આપણે એ દબાઈ અને આખી સર્કિટ પૂરી કરીને સપ્લાય આપી શકીએ છીએ અને અર્થનો રેઝિસ્ટન્સ આપણે માપી શકીએ છીએ. હવે આપણે જોઈએ મલ્ટીમીટર. પ્રેક્ટિકલ ફિલ્ડમાં એસી, ડીસી વોલ્ટેજ, અવરોધ, મર્યાદિત રેન્જનો કરંટ, વાયરની કન્ટિટી માપવા માટે, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર વગેરેનું ટેસ્ટિંગ કરવા માટે તેમજ બેટરીની કન્ડિશન ચેક કરવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. મલ્ટીમીટરના મુખ્ય 2 પ્રકાર છે: એનાલોગ મલ્ટીમીટર અને ડિજિટલ મલ્ટીમીટર. અહીંયા આપણને એનાલોગ મલ્ટીમીટર બતાવેલું છે. એમાં એના પેનલ બોર્ડ પર આપણને એક સિલેક્ટર સ્વિચ મળે છે જેના દ્વારા આપણે વિવિધ રેન્જનો કરંટ છે, વોલ્ટેજ છે, અવરોધ છે બધું સિલેક્ટ કરી શકીએ છીએ. તેના ડાયલ તમે જુઓ તો તેમાં એક ખાસા 3-4 સ્ટેજમાં કેલિબ્રેટ કરેલો હોય છે, જેમાં ઓમ, પછી એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ, બેટરીની કન્ડિશન, અવાજ માટે ડેસિબલ, એમ્પ્લિફાય કરવા માટેનો પાવર વગેરે આપણને અલગ અલગ પ્રકારના ટર્મિનલ્સ જોવા મળે છે.
અહીંયા આપણને એક ડિજિટલ મલ્ટીમીટર દર્શાવવામાં આવ્યું છે, જે આમ તો એનાલોગ મલ્ટીમીટર જેવું જ હોય છે, પરંતુ ફક્ત એ ડિસ્પ્લે ઉપર આપણને પોઇન્ટર દ્વારા નહીં પરંતુ ડિજિટલ અંક સ્વરૂપે આપણને માપ દર્શાવે છે. તેમાં પણ એક વોલ્ટેજ એક સિલેક્ટર સ્વિચ આપેલી હોય છે, જે વિવિધ રેન્જના કરંટ છે, વોલ્ટેજ છે કે ઓમ છે, અવરોધ છે, બધું આપણને સિલેક્ટ કરીને શોધી શકીએ છીએ. તેમાં પોઝિટિવ અને નેગેટિવ બે પ્રોબ આપેલા હોય છે, જે વોલ્ટેજ અને એક પ્રોબ જે નેગેટિવ છે એ કોમન તરીકે યુઝ કરીએ છીએ. તેમાં ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરનું પણ આપણે માપન કરી શકીએ છીએ. ત્યારબાદ ક્લિપ ઓન મીટર. તો ક્લિપ ઓન મીટરને આપણે ટોંગ ટેસ્ટર પણ કહેવામાં આવે છે. ઉપયોગની દ્રષ્ટિએ ક્લિપ ઓન મીટર એક પ્રકારનું સાદું એ મીટર છે. સાદા એ મીટરમાં આપણે શું થાય છે કે એને જ્યારે જોડવું હોય ત્યારે આપણે એને સિરીઝમાં જોડવા માટે સર્કિટના ટર્મિનલને ઓપન કરવા પડે છે. જ્યારે ક્લિપ ઓન મીટરમાં આપણે સર્કિટને ઓપન કરવાની જરૂર પડતી નથી, ફક્ત તેની વચ્ચે તેના જે મૂવેબલ જો હોય છે એને ખોલી અને વાયર વચ્ચે રાખવામાં આવે છે. ક્લિપ ઓન મીટર દ્વારા વીજપ્રવાહ આપણે સર્કિટ ઓપન કરવાની જરૂરિયાત રહેતી નથી. તેના મૂવેબલ ઝોનને ખોલીને કંડક્ટરને બે ઝોનની વચ્ચે રાખી વીજપ્રવાહ માપી શકાય છે અને તે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તે એક પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર જ છે, જેમાં બે જો આપેલા હોય છે, જેમાં એક મૂવેબલ હોય છે, એક ફિક્સ હોય છે. હવે જેનો આપણે મૂવેબલ ઝોનને ખોલવા માટે એક મિજાગરાવાળી રચના આપેલી હોય છે, જેના ટ્રિગર પોઈન્ટને દબાવતા તે ખુલે છે અને સ્પ્રિંગ ટેન્શનથી એ બંધ થઈ જાય છે. અને એના આઉટપુટમાં આપણે એક રેક્ટિફાયર સર્કિટ આપેલી હોય છે, જે માપેલ ડીસી કરંટને MC પ્રકારના મીટરને ટ્રાન્સફર કરે છે. ક્લિપ ઓન મીટરનું જે ડાયલ છે એ કેલિબ્રેટ એ રીતના થયેલું હોય છે કે આપણને ડીસી કરંટનું માપ આપણને એસીમાં કન્વર્ટ કરીને બતાવે છે. અહીંયા તમે આકૃતિમાં જુઓ તો જે પ્રાઇમરી જેનું આપણે માપ લેવાનું છે એ વાયરને પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે વર્તે છે, અને જે એના જે બે જો હોય છે એના પર વાઇન્ડિંગ કરેલું હોય છે, જે સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે વર્તે છે. અને આ રીતે એને જે વાયરનો કરંટ માપવાનો છે તેની વચ્ચે રાખવામાં આવે છે. તેનો આઉટપુટ એ ડીસી પ્રકારના એ મીટરને આપવામાં આવે છે અને જે આપણને તેનું કન્વર્ટ કરી અને એસીમાં માપ બતાવે છે. અહીંયા આપણને એક ક્લિપ ઓન મીટરનું મોડલ બતાવેલું છે. અહીંયા આપણી પાસે એક ક્લિપ ઓન મીટર છે. એમાં આ વચ્ચે તમે એક સિલેક્ટર સ્વિચ જોઈ શકો છો તથા તેના બે ટર્મિનલ જોઈ શકો છો, એક કોમન અને એક વોલ્ટેજ માટેનો અને એક બહારના જોડાણ માટે એક્સટર્નલ સોર્સ માટેનો પણ ટર્મિનલ આપેલો છે. અહીંયા આપણે વિવિધ તેને ફેવરી અને વિવિધ રેન્જના વોલ્ટેજ પછી રેઝિસ્ટન્સ વગેરે માપી શકીએ છીએ. અને કોઈ સર્કિટનો એટલે કે કરંટ માપવો હોય કોઈ તારમાંથી પસાર થતો, તો આપણે તે આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહેવાય આને, તેના દ્વારા વચ્ચે આપણે તાર રાખી આ રીતે અને માપી શકીએ છીએ કે તેમાં કેટલો કરંટ જઈ રહ્યો છે. એક આ હોલ્ડિંગ બટન છે, જે વારંવાર ફ્લક્ચ્યુએટ થતું હોય એ રીડિંગને હોલ્ડ કરવાનું કાર્ય કરે છે. ફેઝ સિક્વન્સી મીટર. નેક્સ્ટ આપણે જોઈએ તો એસી થ્રી ફેઝ સપ્લાયનો ફેઝ સિક્વન્સ દર્શાવવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે તેને ફેઝ સિક્વન્સ મીટર કહેવામાં આવે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં થ્રી ફેઝ માટેની 3 કોઇલની મધ્યમાં ફરી શકે તેવી ગોળ ડિસ્ક હોય છે અને જે શાફ્ટ પર ટેકવેલ હોય છે. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને થ્રી ફેઝ સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે આ ડિસ્ક ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે અને ક્લોકવાઇઝ દિશામાં ફરતા તે RBYનો ક્રમ બતાવે છે અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરતા તે RYBનો ક્રમ બતાવે છે. તે બે પ્રકારના હોય છે, રોટેટિંગ ટાઈપ ફેઝ ઇન્ડિકેટર અને સ્ટેટિક ટાઈપ ફેઝ ઇન્ડિકેટર. આ રીતના બે મોડલ છે એના ફેઝ ઇન્ડિકેટરના. આ રોટેટિંગ ટાઈપ ફેઝ ઇન્ડિકેટરનું મોડલ બતાવે છે, આ ઇલેક્ટ્રોનિક ફેઝ ઇન્ડિકેટરનું મોડલ બતાવે છે, જેમાં નિયોનની ગોળીનો યુઝ કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વિશે સમજ્યા. તો આશા રાખું છું કે તમને આ બધા વિશે ખ્યાલ આવ્યો હશે. ધન્યવાદ.